વાઘોડિયાના ગ્રામજનો તથા વૈષ્ણવ સમાજ દ્વારા વાઘોડિયાથી ઉમરેઠ જતા જૂના રૂટ પર બસની સુવિધા શરૂ કરવામાં આવે તેની માંગ સાથે વાઘોડિયાના ડેપો મેનેજરની રજૂઆત કરી હતી। વાઘોડિયાના ગ્રામજનો તેમજ વૈષ્ણવ સમાજ દ્વારા ડાકોર ઉમરેઠ જૂના રૂટની બસ જે કેટલાય વર્ષથી બંધ કરી દેવામાં આવી છે, ત્યાં વૈષ્ણવ સમુદાય મોટા પ્રમાણમાં વસેલો છે અને જે ડાકોરની આસ્થા સાથે જોડાયેલો છે, જેથી કરીને પૂનમ અને અવારનવાર દર્શન કરવા જતા દર્શનાર્થીઓને ઘણી હાલાકી ભોગવવી પડે છે અને આ રૂટમાં આવતા કેટલાય ગામોને પણ બસનો લાભ મળી શકે અને ડાકોર સાવલી બાજુના કેટલાય નોકરિયાત વર્ગ વાઘોડિયા જીઆઈડીસીમાં નોકરી કરે છે, તેમને પણ પોતાના પરિવાર સાથે આવવા જવામાં તકલીફ પડતી હોય છે, જેને લઈને આજરોજ ગ્રામજનો તેમજ વૈષ્ણવ સમાજ એકત્રિત થઈ વાઘોડિયાથી ડાકોર ઉમરેઠ જૂના રૂટની બસ ચાલુ કરવામાં આવે એને લઈને આજરોજ વાઘોડિયા ડેપો મેનેજરને રજૂઆત કરવામાં આવી હતી। વાઘોડિયા એસટી ડેપો વિકસિત થઈ ગયો છે, નવ અદ્યતન બની ગયો છે, પરંતુ ઘણા વખતથી ધાર્મિક સ્થળ ડાકોર અને એવી ઘણી બધી બસો છે એ ઘણા વખતથી બંધ થઈ ગઈ છે। ખબર નથી પડતી હિન્દુઓના ધાર્મિક સ્થળની આ બસો કયા કારણોસર કયા હેતુસર બંધ કરવામાં આવે છે। તમને પેસેન્જર અહીં ના મળે, વાઘોડિયાથી ના મળે તો વાઘોડિયાથી વાયા વડોદરા થાય તો પેસેન્જર તો મળવાના જ હોય છે। તમારી એસટી 100 એસટી ચાલતી હોય, એકાદ બસ કદાચ ખોટ કરતી હશે તો એમાં કંઈ તમને કોઈ નુકસાન થવાનું નથી, પરંતુ વાઘોડિયાના સનાતન હિન્દુ ધર્મ અને વૈષ્ણવ સમાજની લાગણી અને માગણી છે કે એ બસ સત્વરે ચાલુ કરે અને ડેપો મેનેજરને જે આવેદનપત્ર આપ્યું છે એ ઉપર સુધી પહોંચાડી અને એની શરૂઆત કરાવે અને એનું ઓપનિંગ અમે જ બધા વૈષ્ણવો કરવા આવીએ એવી માગણી અને લાગણી છે। બોલો રણછોડ રાય કી જય।